આ તરફ સોમનાથ કોરિડોર મુદ્દે ફરી ગરમાવો આવ્યો। બ્રહ્મપુરી ખાતે પ્રભાસ હિત રક્ષક સમિતિની એક બેઠક મળી અને તંત્ર સમિતિને તોડવા પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અસરગ્રસ્તોએ કહ્યું કે અમારે કોરિડોર નથી જોઈતો। પ્રભાસ પાટણના ગુડલક સર્કલ નજીક વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે। વિસ્થાપિતો માટે જમીન સંપાદિત કરી વ્યવસ્થાની માંગ કરાઈ છે। લોકોને સાથે રાખી કાર્યવાહી કરવા સમિતિએ માંગ કરી। તો જો તંત્રને આ જરૂર હોય તો એમને ગામને મીટિંગ સાથે ચર્ચા કરે, અમે ગામને બોલાવશું, બધી સાથે રહીને કામ કરવું જોઈએ। પણ તંત્ર દ્વારા અવનવાર આ સમિતિને તોડવા માટેના થઈને પ્રયત્ન કરે। અમે ઘણી વખત તંત્રને સરકારમાં રજૂઆત કરેલી છે કે માનો આટલા લોકો છે, આટલી નાના મોટા ધંધાવાળા હોય છે, એમને માટે થઈ અને બીજી જગ્યા વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ।